અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચૂડાના મોજીદડા ખાતે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આયોજિત રહ્યો છે। તે અનુસંધાને મોજીદડા રામજી મંદિર ખાતે 2 દિવસીય રામધૂન સત્સંગ ભજન અનુષ્ઠાન મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ દિવસે મોજીદડાના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી અને તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોજીદડા રામજી મંદિર પરિસર તથા ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા આજુબાજુની જગ્યાઓ સ્વચ્છ કરી હતી અને સ્વચ્છતા જળવાય તેવો ઝુંબેશ હાથ ધરાયો હતો અને કચરાનો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ કરવામાં આવ્યો અને ડસ્ટબિન ગોઠવવામાં આવ્યા હતા। મિત્રોથી ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। 22 જાન્યુઆરીની રામ ભક્તો વર્ષોથી આ ઐતિહાસિક દિવસની રાહ જોઈ રહ્યા છે। આજે વૈદિક પરંપરા અનુસાર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોજીદડ ખાતે ઘરે ઘરે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને રંગોળીઓ પૂરી અને આસોપાલવના તોરણો બાંધ્યા હતા। રામજી મંદિરમાં અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લખધીરસિંહ જાદવ, ભગવાનભાઈ ગોહિલ, પ્રભાતસિંહ પરમાર, SM ગોહિલ તથા ઇન્દ્રસિંહ ઝાલા સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પટિયાર વનરાજભાઈ, ગામ મોજીદડ। આજ રોજ અમારા ગામમાં રામચંદ્ર ભગવાનનું ધૂન કીર્તન ભજન સત્સંગ અને ભજન અને સાથે પ્રસાદનું પણ આયોજન કરેલું ને મોટી સંખ્યામાં ગામ આખું ભેગું મળીને રામધૂન અને આગળ 30 વર્ષ પહેલાં અમારા ગામમાં જે રામાયણ 14 વર્ષ રમાણી પાત્ર ભજવા હતા તેમને તાજા કરીને અમે બધાએ સાંભળ્યા અને ગામ સમક્ષ આખું ભેગું મળીને સરસ મજાનું આયોજન કરીને આજ રોજ અમે અયોધ્યામાં જેવી મજા કરવાની હતી એવી જ મજા આજે અમે આ મોજીદડ ગામમાં બધાએ હળી મળીને રામધૂન અને કીર્તન સાથે બહુ સારી એવી સંખ્યામાં અમે બધા ભેળા મળીને રામધૂન કીર્તન કર્યું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।